રાજકોટમાં હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક કડવો અનુભવ થયો। હાસ્ય કલાકાર હકાભાએ પોતાની આપવીતી વર્ણવી છે અને થોડા દિવસ પહેલા હકાભાના બહેનને રોડ અકસ્માત નડ્યો હતો અને તેમાં પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમને ખસેડાયા। માથામાં ગંભીર ઈજાને પગલે રાજકોટ સિવિલની અંદર તેમને દાખલ કરવાની ફરજ પડી હતી। જોકે ગંભીર ઈજા છતાં ધ્યાન ન દેવાયાનો હકાભા ગઢવીએ આરોપ લગાવ્યો। ગંભીર ઇજાગ્રસ્ત દર્દીનું પણ 6 કલાકે સીટી સ્કેન થયું। ન્યુરોસર્જન હોસ્પિટલમાં 3 કલાકે પહોંચ્યા। હોસ્પિટલ સ્ટાફનું વર્તન પણ અયોગ્ય હોવાનો હકાભાએ આરોપ લગાવ્યો। મારો વાળો પહેલાં લઈ લો પણ આમાં સિરિયસ કોણ છે તમે જરા જુઓ એને તમે પહેલાં લો। કોઈ નહીં 5 કલાકે સીટી સ્કેન થયું 3 કલાકે તો ડૉક્ટર આવે છે। ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે। એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડી ત્યાં। અને એટલું બેકાર સર્વિસ છે। મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં। મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો। હકાભાએ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વર્ણવીને રોષ ઠાલવ્યો છે કે જોતા તેમના જેવી વ્યક્તિ સાથે જો આવું થતું હોય તો ગરીબ દર્દીઓ સાથે શું થતું હશે તે સવાલ ઉઠાવ્યો। સરકાર સત્વરે આ અંગે પગલાં લે તેવી તેમણે માંગ કરી છે। ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું, ગરીબ માણસ મને પહેલી વાર દયા આવી। મેં તો આ લોકો હકાભા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે। એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો। આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે। સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાના હોય છે ને, કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા। આપ કેમેરામાં જોઈ શકો છો, મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે। એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો, અને ન્યૂઝવાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો। સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું, સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે, એ નાક કપાવવાની વાતું છે। તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન દેજો। આ તો હું જો મને ખબર પડી કે આવું બધું આ મારો આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે હકાભા જે આરોપ લગાવી રહ્યા છે, શું એ જ પ્રકારે સિવિલ હોસ્પિટલની અંદર ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે? શું હોસ્પિટલ સ્ટાફ આ પ્રકારે બેજવાબદાર હોવાનું ત્યાં દેખાઈ રહ્યું છે ખરું મોહિત? જયેશ, અનેક વખત વિવાદોમાં આવતી રાજકોટની સિવિલ હોસ્પિટલનો વધુ એક વખત વિવાદ છે તે સામે આવ્યો છે। સામાન્ય માણસની સાથે તો આ પ્રકારના વર્તન છે તે થતા હોય છે, પરંતુ જે પ્રકારે તમે જે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પોતાની આપવીતી વર્ણવી છે તેની સાથે પણ આ પ્રકારનું વર્તન છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થયું છે। 25 ફેબ્રુઆરીના રોજ તેમના બહેનનું અકસ્માત થયો હતો અને તેઓ અહીં પહોંચ્યા હતા ત્યારે સીટી સ્કેન માટે લગભગ 6 કલાક જેટલો સમય છે તે લાગ્યો હતો। એટલું જ નહીં, પરંતુ ન્યુરોસર્જન છે તે 3 કલાક પછી આવ્યા હતા, એટલે સ્વાભાવિક તેમની સારવાર છે તેને ગંભીર રીતે અસર છે તે પહોંચી છે। એક તરફ જે આરોગ્ય તંત્ર છે તે સબ સલામતના દાવા કરે છે અને દર્દીઓની સુખાકારી માટેની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ હોય તેવો દાવો કરે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપરની વાસ્તવિક સ્થિતિ છે તે ખૂબ જ અલગ છે અને એ જ જે કડવો અનુભવ છે તે હકાભાને પણ થયો હતો અને તેને કારણે તેમને પોતાની આપવીતી છે તે વર્ણવી છે। બીજી તરફ જે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તેમના દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે જે તે સમયે જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે અન્ય એક જે દર્દી છે તેમનું સીટી સ્કેન છે તે ચાલુ હતું અને એટલા માટે જ સમયમાં વિલંબ છે તે થયો છે। પરંતુ જ્યારે ટીવી9ની ટીમ અત્યારે પણ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અને જે વાસ્તવિક સ્થિતિ જોઈએ તો લોકો 8 વાગ્યાને આવ્યા છે અને 1 વાગ્યા સુધી તેમનો વારો છે તે આવતો નથી અને તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય। સામાન્ય રીતે સીટી સ્કેનના દર્દીઓ છે તે ખૂબ જ ગંભીર પ્રકારના દર્દીઓ હોય છે, કારણ કે તેમને માથાના ભાગે ગંભીર ઈજા હોય છે, ત્યારે આ સમગ્ર મામલે આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે। જી જયેશ। બિલકુલ મોહિત, આભાર તમામ જાણકારી બદલ। તો જે પ્રકારે આ સિવિલ હોસ્પિટલની અંદર સ્ટાફ ગેરવર્તણૂક કરી રહ્યો છે અને જે અધિકારીઓ ત્યાં હાજર હોવું જોઈએ તેને બદલે તે અનેક ઘણા કલાકો બાદ આવી રહ્યા છે, તો પછી દર્દીઓને સમયસર સારવાર કેવી રીતે મળશે? સિવિલ હોસ્પિટલમાં જો દર્દીઓ સાથે આ પ્રકારનું વર્તન થતું હોય અને જો આવી જાણીતી વ્યક્તિઓ સાથે આ પ્રકારનું વર્તન થતું હોય તો સામાન્ય દર્દીઓને આખરે કેટલી મોડે જવાબ અપાતો હશે તે આપ સમજી શકો તેમ છો। હાસ્ય કલાકાર હકાભાઈ ગઢવીએ આ આપવીતી વર્ણવી, સવાલ ઉઠાવ્યા કે આ રીતે જો સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ સાથે વર્તન થતું રહેશે તો એ દર્દીઓ સાથે અન્યાય છે।
આ પ્રકારનું વર્તન ન ચલાવી શકાય અને સરકારે ચોક્કસપણે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવી જોઈએ. સિવિલ હોસ્પિટલમાં તમામ જે સ્ટાફ છે તે સમયસર હાજર રહે, દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે અત્યંત જરૂરી છે. આપણે પણ જણાવીએ કે આ પ્રકારનું વર્તન થયું હોય તેવો આ પહેલો કિસ્સો નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારે અગાઉ પણ અનેક એવા કિસ્સા બની ચૂક્યા છે કે જ્યાં દર્દીઓને સમયસર સારવાર નથી મળી, ત્યાં જવાબદાર ડૉક્ટરો સમયસર હાજર નથી હોતા, તેમને સારવાર આપવા માટે મોડું કરાય છે અને તેને કારણે ઘણીવાર દર્દીઓના જીવ સામે જોખમ વધી જાય છે. કારણ કે તાત્કાલિક સારવાર માટે જ્યાં જરૂરિયાત છે અને એ જ વખતે જો દર્દીને ત્યાંનો સ્ટાફ યોગ્ય જવાબ ન આપે, જે જરૂરી તબીબ છે તે હાજર ન હોય, તો આખરે દર્દીઓને કેવી રીતે રાહત મળી શકે. ઉલટું ઘણીવાર તો ઇમરજન્સી સેવાઓની અંદર જો યોગ્ય તબીબ હાજર ન હોય તો દર્દીઓના જીવ સામે પણ જોખમ ઊભું થઈ જતું હોય છે અને આ પ્રકારની ફરિયાદ આ પહેલાં પણ સામે આવી ચૂકી છે. પણ આ વખતે હકાભા તેમણે ખુદ આ પ્રકારે વર્તનનો સામનો કરવો પડ્યો. ત્યાં દર્દીઓ સાથે ગેરવર્તણૂક થઈ, એટલું જ નહીં, ત્યાં ન્યુરોસર્જન પણ મોડા આવ્યા, હોસ્પિટલ સ્ટાફનું પણ ઉદ્ધત અને અયોગ્ય વર્તન થયું, તે તમામ આરોપો તેમણે લગાવ્યા અને માંગ કરી છે કે અહીં સિવિલ હોસ્પિટલ તંત્ર વધારે એક્ટિવ બને તે માટેના પ્રયત્નો સરકારે કરવા જોઈએ. કારણ કે અહીં ન્યુરોસર્જન હોસ્પિટલમાં 3 કલાક સુધી મોડા પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પહોંચ્યા પછી પણ સીટી સ્કેન માટે 6 કલાકથી પણ વધારે સમય લગાવવામાં આવ્યો અને એ દરમિયાન દર્દીએ જે પીડા ભોગવવી પડી તેનો પણ તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે. તો હકાભા ગઢવીને જે કડવો અનુભવ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયો તેને લઈને આપવીતી વર્ણવી અને સ્પષ્ટપણે તેમણે કહ્યું કે અહીં ગંભીર ઇજાગ્રસ્ત દર્દીઓ સાથે પણ આખરે કોઈપણ પ્રકારનું ધ્યાન નથી અપાતું. અને આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા. હેમાંગભાઈ, હકાભા જે આરોપ લગાવી રહ્યા છે, સૌથી પહેલાં તો આટલી જાણીતી વ્યક્તિ સાથે પણ જો આ પ્રકારનું વર્તન થતું હોય તો સામાન્ય દર્દી સાથે કઈ પ્રકારનું વર્તન થતું હશે અને ખાસ કરીને જરૂરી તબીબો ખાસ કરીને મોડા આવી રહ્યા છે. આ 2 મુખ્ય આરોપ તેમણે લગાવ્યા છે. હોસ્પિટલ તંત્ર, ખાસ કરીને રાજકોટ હોસ્પિટલ તંત્ર સામે વારંવાર આવા આરોપો લાગી રહ્યા છે. આપનો આ તમામ બાબતે એક અવલોકન આપનું શું છે તે જાણવા માંગીશ. સૌથી પહેલી જે આપણે વાત કરી કે જાણીતી વ્યક્તિ અજાણી હોય કે જાણીતી હોય, જ્યારે વ્યક્તિ ઈજા માંદગી સાથે હોસ્પિટલ પહોંચે ત્યારે એની સાથે વ્યવહાર સુવ્યવહાર જ હોવો જોઈએ. વીઆઈપી છે, જાણીતા છે, સેલિબ્રિટી છે, માટે એને સારી રીતે ટ્રીટ કરવા અને સામાન્ય પ્રજા પ્રત્યે ધ્યાન ન દેવું એ વાત પણ બરાબર નથી. અહીંયા તો જાણીતી વ્યક્તિના રિલેટિવ ઉપર પણ ધ્યાન દેવામાં આવ્યું નથી. રાજકોટની નહીં, સમગ્ર ગુજરાતની આરોગ્ય સેવા ઘણો બધો સુધારો માગી લે એમ છે, ઘણો બધો. હું પોતે, મારી પોતાની હોસ્પિટલ છે, ઘણા બધા દર્દીઓ અઠવાડિયામાં અમારે ત્યાં આવતા હોય છે, અકસ્માતના કેસ, સિરિયસ કેસ, બીજી માંદગીઓના કેસ, અને આવીને સતત એમ કહેતા હોય છે કે ત્યાં ધ્યાન દેવાતું નથી. સ્ટાફની કમી છે કે પછી યોગ્ય રીતે ત્યાં વહીવટ નથી થઈ રહ્યો, આપને શું કારણ લાગી રહ્યું છે? શા માટે હું આપના એ પ્રશ્નના જવાબમાં આવું છું કે સૌથી પહેલી વાત એ છે કે જે પ્રોફેસર છે, સિનિયર ડોક્ટરો છે, એ તો અડધો દિવસ માંડ હોસ્પિટલમાં હાજરી આપતા હોય છે, પછી ફરકતા જ નથી. શનિવાર રવિવારના દિવસો એવા છે કે જ્યારે જુનિયર ડોક્ટરો ઉપર, રેસિડન્ટ અને મેડિકલ ડોક્ટરો ઉપર જ હોસ્પિટલ ચાલતી હોય છે. એવું નથી થતું કે શનિવારે સાંજે કે રવિવારે સવારે કે રવિવાર સાંજે કોઈ સિનિયર ડોક્ટર રાઉન્ડ લેવા આવે. એટલે જે સૌથી પહેલી તકલીફ એ સિનિયર ડોક્ટરોની સતત ગેરહાજરીની છે. બીજો જે પ્રશ્ન છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ તૂટી ગયું છે, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ લોકો જ ભરવામાં આવે છે. બિલકુલ હેમાંગભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો. આપ જે પ્રશ્ન ઉઠાવી રહ્યા છો તેનો એક જવાબ લેવાનો પ્રયત્ન આપણે રાજકોટમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ સાથે પણ વાત કરીએ. દર્શિતાબેન, સવાલ ઉઠી રહ્યા છે હોસ્પિટલ તંત્રના ઉદ્ધતાએ ભર્યા વર્તનને લઈને, તો અનેક સવાલ ઉઠ્યા છે, પણ સમયસર ડોક્ટર હાજર નથી, સમયસર સારવાર નથી મળી રહી
અને આ પ્રકારની સમસ્યા વારંવાર સામે આવી રહી છે અને હકાભાના પરિજનો સાથે જે થયું ત્યારબાદ તો આ મામલો વધારે સામે આવ્યો છે. આપની દ્રષ્ટિએ ક્યાં કચાશ રહી ગઈ એવું લાગી રહ્યું છે દર્શિતાબેન? મેં હમણાં જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલીબેન સાથે વાત કરી અને સમગ્ર વિગતની જાણકારી મેળવી છે. જી. આ જે વિષય છે એ 25 ફેબ્રુઆરીનો છે અને પેશન્ટ જ્યારે દાખલ થયું ત્યારે પેશન્ટની મુવમેન્ટ માટે થઈને અને પેશન્ટને જે કાંઈ કન્સેન્ટ માટે ડોક્ટરે જણાવેલું હતું એ કન્સેન્ટ બાબતે પેશન્ટે પોતાની સંમતિ દર્શાવેલી નહોતી અને એટલા માટે થઈને એમને જે પ્રોસિજર કરવાની હતી એ પ્રોસિજરમાં થોડું ડિલે થયું હશે. છતાં પણ અત્યારે મેં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને સાથે વાત કરી અને તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરી અને જ્યાં પણ પેશન્ટને અસંતોષ થયો હોય, પેશન્ટને એવું લાગ્યું કે આ જગ્યાએ સર્વિસ નથી બરાબર આપી કે આ જગ્યાએ કોઈ સ્ટાફે એમની સાથે યોગ્ય વર્તન નથી કર્યું, તો એની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જે કોઈ પણ સ્ટાફે કદાચ કંઈ પણ ગેરવર્તન કર્યું હોય એવું જો સીસીટીવી ફૂટેજના માધ્યમથી ધ્યાને આવે તો એની સામે કાર્યવાહી કરવામાં આવે. બિલકુલ દર્શિતાબેન, આ મામલે તો કદાચ ચલો આપના દરમિયાનગીરીથી મામલો થાળે પડી પણ જશે કે સારવાર મળી પણ જશે, પણ વારંવાર આ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસના નેતા હેમાંગભાઈ જોડાયા છે અને તેમણે કહ્યું કે જે સિનિયર ડોક્ટરો છે એ બપોર પછી દેખાતા નથી, શનિ રવિમાં હાજર હોતા નથી. આજે જે કઈ પ્રશ્ન છે એની પેલા અત્યારે સમગ્ર સત્ય હકીકત શું છે અને એના માટે થઈને મેં મોનાલીબેન સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરી છે કે તમે સીસીટીવી ફૂટેજ ચેક કરો, ક્યાં સ્ટાફે એમની સાથે વાત બરાબર નથી કરી એ તમે જાણકારી મેળવો અને એ સ્ટાફે શું આવું વર્તન કર્યું છે. મારી પાસે પેશન્ટ જ્યારથી દાખલ થયું ત્યારથી મિનિટ ટુ મિનિટનો જે કાંઈ રિપોર્ટ હોય કે આ રીતે હોસ્પિટલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, આ જગ્યાએ પેશન્ટે પોતે એનેસ્થેશિયા લેવા માટે બિલકુલ દર્શિતાબેન, એગ્રી આપની આ વાતથી. આ બાબતે તપાસ પણ થશે, પરંતુ સામાન્ય દિવસોની અંદર બપોર પછી સિનિયર ડોક્ટરો દેખાતા નથી તેવો એક આરોપ હેમાંગભાઈએ પણ હમણાં લગાવ્યો. એને લઈને આપનું આપણે ન કરી શકીએ. મેં જે કાંઈ હોય, જે તથ્ય હોય તે સાચી વાત હોય. કોંગ્રેસના લોકોનું કામ માત્ર વિરોધ કરવાનું હોય છે, પણ આપ પણ જાણો છો કે સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટરો જે એનો સમય હોય છે સમય પ્રમાણે એ લોકો પોતાની સેવા આપી જ રહ્યા હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય કે સોમવારને એવો દિવસ હોય તો પેશન્ટનો રસ ઘણો વધારે હોય અને ત્યારે કદાચ એવું થાય કે થોડું સમય મર્યાદાની બહાર થોડું ડિલે થાય એવું શક્ય બને, પણ તથ્ય વગર આપણે કોઈના પણ ડોક્ટર ઉપર આરોપ લગાવીએ એ બાબતે હું બિલકુલ ચલો દર્શિતાબેન, આભાર અને અપેક્ષા રાખીએ કે આખરે સિવિલ હોસ્પિટલમાં તમામ બાબતો રહે. જી સિનિયર ડોક્ટરોનું ડ્યુટી લિસ્ટ શું હોય દર્શિતાબેન? કયા કલાકોમાં એને ડ્યુટી અપાઈ? હાલો જી રિપોર્ટ મેં માંગેલો છે, ત્યારબાદ હું આપને જણાવી શકીશ. જી બિલકુલ. ચાલો દર્શિતાબેન, હેમાંગભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ડ્યુટી પૂરી થઈ જાય બંનેનો ખૂબ ખૂબ આભાર, પરંતુ સૌથી મોટો પ્રશ્ન અત્યારે એ ઉઠી રહ્યો છે કે અહીં દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા કેટલી સભાનતા રખાય છે. આપના તરફથી શું ખ્યાલ હતો? 25 ફેબ્રુઆરી આ પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું. એમને ટ્રોમા હતો અને સીટી સ્કેન બ્રેઇન માટે આવેલું હતું. 11:20 પહેલી વાર પેશન્ટે આપણા ત્યાં રિપોર્ટ કરેલું છે. આ બધા વસ્તુના સીસીટીવીના આપણા ફૂટેજ છે મારી પાસે. 11:20 પેશન્ટ આવેલું હતું. એ જે તે સમયે ઓલરેડી એનેસ્થેશિયાની અંડર કોન્ટ્રાસ્ટ સ્ટડી ચાલી રહી હતી. આપણા જ ગરીબ દર્દીઓની કોન્ટ્રાસ્ટ સ્ટડી એનેસ્થેશિયા અંડર ચાલી રહી હતી, તો આપણે ચાલતું પેશન્ટ તો વચ્ચેથી ન ઉતારી શકીએ. એટલે આપણે પેશન્ટને રિક્વેસ્ટ કર્યું કે તમે જરાક વેઇટ કરો, આનું પતે પછી આપણે તમને કરી દઈએ. પહેલી વાર 11:50 પેશન્ટ અંદર લેવામાં આવ્યું. 20 થી 50 આટલોક જ વેઇટિંગ હતો ને એ પણ કામ ચાલુ હતું એટલે વેઇટિંગ કરવું પડ્યું હતું. 11:50 પેશન્ટને અંદર લેવામાં આવ્યું. પેશન્ટ હલતું હતું, અંદર સ્ટેબલ નહોતું રહી શકતું. 12 વાગે આપણે બહાર કાઢ્યું અને પછી એનેસ્થેશિયાના સાહેબને ઇન્ફોર્મ કર્યું કે તમે આવી જાવ એટલે આપણે આમને શીશી સૂંઘાડીને આપણે તપાસ કરવી પડશે. પેશન્ટનું સ્કેન પાછું આપણે 12:15 અરાઉન્ડ ચાલુ કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં આપણે રિપોર્ટ પણ એમને સાથે આપી દીધો હતો. એટલે આમાં કોઈ બીજી